બધાને ખબર જ હશે કે સમૂહ લગ્ન છે હેંજળિયામાં, તો તમે પણ આવો. આ સાઈડ મેળો છે, આ સાઈડ મેળો છે બીજી આ બાજુ. તમે જોઈ શકતા છો કાળુ બાપુના દર્શન થઈ શકે છે. આ મંડપની અંદર જો જવાની પણ જગ્યા નથી, ખીસો કેસ પબ્લિક ભરેલું છે. આ હેંજળિયા ગામમાં મિત્રો આ સેવાની તમે લાભ જો. આ લોકો થાળી પણ અહીંયા ધોવા નથી દેતા. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બધા તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે 10:30 અને અમારે જવાનું છે સમૂહ લગ્ન છે. આ તમને બધાને લગભગ તો ખબર જ હશે, કાળુ બાપુના સમૂહ લગ્ન છે. તો અમારે જવાનું છે સમૂહ લગ્નમાં અને આને પણ આવવાનું છે. હા, જય માતાજી, જય ગુરુદેવ. તો બધાને ખબર જ હશે કે સમૂહ લગ્ન છે હેંજળિયામાં, તો તમે પણ આવો. અમે પણ જઈએ છીએ બધાય. આ છોકરાને રજા છે હા, અમારે આ બધાને આને જો રજા છે. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. જો કિનલ બેન અમારે જય માતાજી. અમારે આ બેન ને આવવાનું છે. હા, અમારા પિન્સી બેન, કારણ કે છે રવિવાર અને એ લોકોને જો કે હાવ સમૂહ લગ્નમાં તો આપણે રવિવાર છે એટલા માટે એને લઈ જઈએ છીએ. બાકી લગ્નમાં આ કોઈનો વારો આવે નહીં. જાજા હું અમે 3 હોય, હા હું ને ગ્રંથ, અમારા 3નો જાજો વારો આવે. પણ આજે રવિવાર છે એટલે મારા મનથી એમ થયું કે ભાઈ નજીકમાં છે આપણે, તો આપણે આ બાળકોને પણ આજે સમૂહ લગ્નમાં લેતા જઈએ એમ. એટલે અમારા કિનલ બેન ને એનો વારો આવ્યો છે. આ બેન ને એનો નકર કાંઈ વારો ન ભણવા જવાનો. કા બેન? તો મિત્રો વિડીયોમાં જોડાણેલા રહીજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક સુરેશીના વ્લોગ નામનું ફેસબુક પેજ છે એને પણ તમે ફોલો કરી દેજો. તો ચાલો મિત્રો, મળશું સેંજળિયા. ફાઇનલી મિત્રો તમે પહોંચીએ છીએ સમૂહ લગ્નમાં અને સમૂહ લગ્નની તમે ટ્રાફિક જોવા. અમે એટલી બધી આગળ ગાડી પાર્કિંગ કરી છે હાલમાં, તો અહીંયા તો ટ્રાફિક જો એટલું બધું છે. માણસો પણ બહુ જ અત્યારે હાલમાં આવી ચૂક્યું છે. તો ચાલો આપણે જઈએ મંડપમાં. હા મારા જો હાલો આમ ગયા છે મારા કિનલ બેન ને બધા આગળ કારણ કે ટ્રાફિક જ છે એટલે અહીંયા રોડ આખો બંધ કરી દીધો. આ સાઈડ મેળો છે, આ સાઈડ મેળો છે બીજી આ બાજુ. 11માં સમૂહ લગ્નના ગેટની ઉપર તો બોર્ડ મારી દીધું છે અને ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકતા છો કાળુ બાપુના દર્શન થઈ શકે છે. આ મંડપ જે નાખેલો છે ને હાલમાં કાળુ બાપુના દર્શન થાય છે અહીંયા. તો પધારો બધા કાળુ બાપુના દર્શન કરવા. અને આ બાજુ જો સાંડલા વિભાગ રાખેલો છે, જે કોઈ વ્યક્તિ સાંડલા લખાવે છે એ અહીંયા છે, ગેટની બાજુમાં છે એક્ઝેક્ટ. તો અમારા કિનલ બેન આ મંડપમાં એન્ટર થાય છે બધા. આ મંડપની અંદર જો જવાની પણ જગ્યા નથી, ખીસો કેસ પબ્લિક ભરેલું છે અત્યારે હાલમાં. તમે જોઈ શકતા છો કે પબ્લિક અંદર એટલી ગળદી છે જવા માટેની. જો પરિષદીની તૈયારી થઈ ગઈ છે અને અમારા કિનલ બેન ને એના મમ્મીની બધા જાય છે આમાં કાળુ બાપુની પરિષદી લેવા. આ બહેનોનો વિભાગ છે બધો. આ બધો લેડીઝની તમે ટ્રાફિક તમે જોઈ દો. અહીંયા માણસો ગજબનું છે અને આ હેંજળિયાવાળાને ધન્યવાદ દેવો પડે કે 11મો સમૂહ લગ્ન એને કર્યો છે. કે આની સેવા કેવી છે એ તમારે જોવું પડે. ડીશો પણ જો ટ્રેક્ટરમાં બધી વ્યવસ્થા થાય છે. આ બહેનોની લાઈન બધી જો જમણવારમાં પરિષદી લેવા જતા ને અહીંયા અમારા કાનભાઈ ને ભેગા થઈ ગયા છે. જય માતાજી કાનભાઈ, કેમ છે ભાઈ તમે? હા, એ જો લગ્નમાં આવ્યા છે ને અમે પણ લગ્નમાં અહીંયા આવ્યા છીએ. આ બાજુ જેન્ટ્સની પરિષદી છે અને આ બાજુ લેડીઝની પરિષદી છે. આવી ગયા છે એમ પરિષદી વિભાગમાં. આ પરિષદીમાં જો બધું કાળુ બાપુની પરિષદી અત્યારે ચાલુ થઈ ગઈ છે. ચાલો અહીંયા હરિહરની હાકલ પડી ગઈ છે બધી. આ તમે જો પબ્લિક બધું કાળુ બાપુની પરિષદી લેવા મળ્યું છે અત્યારે હાલમાં સમૂહ લગ્નમાં. આ હેંજળિયાવાળાનો 11મો સમૂહ લગ્ન છે. આ હેંજળિયાવાળાની બધી સેવા તમે જો અનેક ગામના મંડળો અહીંયા પણ આવે છે સેવા કરવામાં.
ટ્રકમાં બધી કાળુ બાપુની પરિષદી અહીંયા આવે છે. અને આ બાજુ મિત્રો રસોડા વિભાગ છે. આ તમે તપેલું જોઈ શકો છો, કવડું છે. અહીંયા તો બધી બકાલા વ્યવસ્થા, બધી સેવાનું કાર્ય બધા કરે છે. વધારાનું બધું હોય બધું. આ કવડા તપેલા છે મિત્રો, જોઈ લો. આ એક તપેલો તો ખાલી કરી નાખ્યું ને શાકનું ભરીને, અને આ બીજું તપેલો ચડાવે છે. બધાએ જો પરિષદી લઈ લીધી છે. આ બધા પરિષદી લઈને ઊભા લઈ ગયા છે. પરિષદી લઈ લીધી ને બધાએ. આ હેંજળિયા ગામમાં મિત્રો આ સેવાની તમે લાભ જો. આ લોકો થાળી પણ અહીંયા ધોવા નથી દેતા. લેડીઝ વિભાગમાં જો બધી બહેનો થાળી પણ પોતાની બીજાની થાળી પોતે ધોઈ નાખે છે અત્યારે. એટલી બધી સેવા આપે છે. જેન્ટ્સની કે ગમે એની થાળી હોય એ કાંઈ એવું નથી જોતા. એને સેવા જ કરવી છે. એને કાંઈ થોડું પૂછવું પડે. બધી ગાડીઓ વરાજાની છે. અહીંથી નીકળે જાય એટલા માટે એને વ્યવસ્થા અલગથી કરવામાં આવેલ છે. ગેટની બહાર જો આ બધું પબ્લિક, અહીંયા બધું રમકડા ને બધું અહીંયા મળે છે. અમારા પિંચી બેન ને કે આમ આટો મરાવે. કા પિંચી બેન? અમારા કિનલ બેન ક્વોલિટી લઈ લીધી છે. કેમ કિનલ બેન? મળ્યા છે ખાવા ક્વોલિટી. જો છોકરા માટેના મોટા સગડોળ તો નથી, પણ નાના નાના છોકરા જો ઠેકડા મારે છે અંદર. અમારા ફનાની હાલે આમ છે. જવું છે ફના બેન અંદર? હે ઓલામાં જવું છે તારે અંદર? નથી જવું. જો મેળામાં બધી વસ્તુનો આંટો મારી લીધો આ બધાએ. હા, તમામ વસ્તુનો આંટો મારી લીધો ને? જો ગરંતભાઈ હાટું ઢોલ લીધો છે. વગાડ તો ફના બેન. હે વગાડ તો કેવોક વાગે છે જોઈએ આપણે. હા વાગે તો સાહેબ ઊંધી હાથે વગાડે છે. કિનલ બેને સુંદડી લીધી ને? કિનલ બેન, કિનલ બેન હાટું સુંદડી લઈ લીધી છે. આ બેન હાટું કાંઈ નથી લીધું, કારણ કે એના તો પાલતાણે વારે વારે લેવાનું હોય. કા દઈએ ઘેરે. ફાઇનલી તો અમે પહોંચ્યા ઘેરે. સમૂહ લગ્નમાં બહુ ટ્રાફિક હતી, કારણ કે હેંજળિયાવાળાને સેવાવાળાને ધન્યવાદ દેવો પડે કે એટલી બધી ટ્રાફિકમાં એ લોકોએ બધું પૂરું પાડ્યું. બધી તમામ વ્યવસ્થા બહુ મસ્ત મજાની હતી, કારણ કે એમ તો ખાલી અહીંયા અંદર ગયા માણસની ભીડમાં જ થાકી ગયા, તો એ લોકોને સેવા કરવાની હોય તો એ લોકોને ધન્યવાદ દેવો પડે પહેલાં તો. આ બધા જો થાકી ગયા છે. કામ કાંઈ લીધું નહીં, થાકી ગયા અમારા કિનલ બેન ને બધા. કા કિનલ બેન શોખ પૂરો થઈ ગયો ને હવે? જો વાગી ગયા 5, અને કારણ કે ગયા હતા સમૂહ લગ્નમાં એટલે બપોરે રાંધ્યું નહોતું. અમારા પિંચી બેન જો ભાખરી ને એવું બનાવી નાખ્યું. સરસ મજાના મરચાઈ તળી નાખ્યા. ચા ભાખરી ને મરચાઈ પિંચી કે ખાઈ નાખીએ. કા પિંચી બેન? તો ચાલો ચા ને એવું નહીં, ચા ભાખરી મરચા ખાઈ લઈએ. ચાલો તો 5 વાગે તો નાસ્તો ને એવું બધું કરી લીધું. ચા ભાખરી તળેલા મરચા ખાઈ લીધું. ખાઈને કમ્પ્લીટ થઈ ગયા. અમારા આ ભાઈએ જો ડમરું લઈ લીધું. હા ભાઈ જો. હા હા તો લ્યો. બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી જોઈએ. અને જો અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, સુરેશ હિના વ્લોગ નામનું એક ફેસબુક પેજ છે, તો એ પેજને પણ તમે ફોલો કરજો. અને હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.